દર્શક મિત્રએ એવી કોમેન્ટ કરી હતી કે તમે લોકો એ કે એટલે હીરાના વેપારીઓને વાત કરતા હતા કે આતંકવાદીઓ છે અને ટેક્સ ભરતા નથી ને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરો છો. એનો જવાબ છે ભાઈ આ અત્યારે સરકાર ખોળમાંથી તેલ કાઢી લેશે એટલે ટેક્સ તો મૂકશે જ નહીં. કોઈ વાત કરતા હતા તો જે લઠ્ઠાકાંડમાં જે લોકો મરી જાય છે, દારૂડિયા શબ્દ મારે વાપરવો ન જોઈએ પણ વાપરું છું, દારૂડિયા મરી જાય લઠ્ઠાકાંડમાં, એને જો સરકાર વળતર ચૂકવતી હોય, સહાય આપતી હોય, તો જે રત્ન કલાકાર ભાઈઓ આપઘાત કરી લે તો એને સરકાર તરફથી કઈ મળવું જોઈએ કે કટિંગ બનાવશે એટલે મીડિયમ કટિંગ. એ કારખાના વાળા અથવા તો એ કારીગરોનું ભવિષ્ય કેવું છે? વિચાર પ્રમાણે કે દુર્ભાગ્ય છે કે આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ, એટલા મોટા વ્યક્તિઓ જે ગુજરાતની અંદર પ્રતિનિધિત્વ કરીને અત્યારે પાર્લામેન્ટમાં કરે છે, લોકસભામાંથી આગળ જઈને આગળ કરે છે, પણ હું તો એમને વિનંતી હજી કરું છું કે આ ઇન્ડસ્ટ્રીઝની માટે ક્યારેક આ પણ વિચાર જો હજી આવે, કેમ કે વારંવાર આગળ તો રત્નકલા જે સમય છે એને બહુ શાંતિથી. જય સ્વામિનારાયણ. આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયા ઉપર આપ સૌનું ફરીને સ્વાગત કરું છું. હીરા ઉદ્યોગમાં એક બાજુ ડામાડોળ પરિસ્થિતિ અને પરિસ્થિતિમાં સાચું મંતવ્ય કોનું છે એ હજુ સુધી કોઈને ખબર નથી. જેટલા મોઢા એટલી વાત એવું જાણવા મળે છે. ત્યારે આપણી વચ્ચે છે અત્યારે સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના કન્વીનર અને બ્લડ મોટિવેશન કમિટીના મેમ્બર એવા કિશોરભાઈ પાંડવ. કિશોરભાઈ, તમારું અમારી ચેનલમાં ખૂબ સ્વાગત છે. જય સ્વામિનારાયણ. કેટલાક સવાલો કિશોરભાઈ આકરા હશે અને જે સાચી વાત હોય એ જ અમારા દર્શક મિત્રોને તમે જણાવશો. 100%. અત્યારે ઉઠમણાની પ્રક્રિયા બહુ ઝડપથી ચાલે છે, તો એક બાજુ લોકો ઉઠી જાય છે તો બીજી બાજુ એને કોઈ કંઈ કરી શકતું નથી. એકદમ કાઠિયાવાડી ભાષામાં કહું તો જે ઉઠી જવા વાળા લોકો છે એનું કોઈ કંઈ ઉખાડી શકતું નથી. તો આ એસોસિએશન અને સંગઠન એનો મતલબ શું રહે? એક તમને સ્પષ્ટ વાત કરી દઉં તો જે સંગઠન ને એસોસિએશન છે ને, જ્યારે ઉઠી જાય ને ત્યારે લોકોને યાદ આવે છે. પહેલેથી સંગઠનમાં જોડાય અને સક્રિય નથી બની શકતા, જેથી સંગઠન પણ કોને શું ન્યાય આપવો એ ખ્યાલ નથી પડતો. સંગઠનના જે કાંઈ બી મહત્વના પાસા હોય અને આ ઉઠી જવાનો જે તમારો પ્રશ્ન છે એની અંદર તો એવું બની શકે કે આ બિઝનેસ છે ને વિશ્વાસ ઉપર ચાલે છે. પ્લસ વિશ્વાસ જ્યારે તૂટે છે અને જે તોડે છે વિશ્વાસ, એને અમુક તત્વો જ્યારે એને સપોર્ટ કરે છે, એને લીધે આ વારંવાર પ્રક્રિયા બનતી રહે છે બિઝનેસમાં કે આવા ખોટા માણસો, અનીતિ કરનારા માણસો જે પોતાના સ્વાર્થ માટે, પોતાના લાઈ કમાવાની સ્વાર્થે જ્યાં ત્યાં રોકાણ કરી અને નુકસાન કરી અને પછી હીરાની અંદર જે ઉઠી જાય છે એની અંદર મહત્વનું પાસું એક જ છે કે એને પ્રોત્સાહન પાછું આપવામાં આવે છે. એની લીધે વારંવાર લોકો ઉઠી જાય છે. મારી દૃષ્ટિએ કરોડો રૂપિયામાં ઉઠી ગયા હોય તો એને જે પ્રોત્સાહન આપવા વાળા હોય એ પણ નાની વ્યક્તિ તો ન જ હોય, તો એનો સીધો મતલબ એવો થયો કે જે ઉઠી જાય છે એ લોકોની પાછળ કોઈ મોટા વ્યક્તિનું પીઠબળ છે. હવે એ વાત તમારા હિસાબે રાઈટ છે, પણ હું એવું માનું કોઈને કોઈ પીઠબળ છે અને કોઈ એવા તત્વો કામ કરે છે કે જેથી આવા માણસોને પ્રોત્સાહન મળે છે. બાકી જો એકવાર જાકારો આપવામાં આવે કે એને અહીં બહિષ્કાર કરવામાં આવે કે માર્કેટ કે આ બિઝનેસમાં એ માણસનો પગ ન હોવો જોઈએ, તો આવું બીજી વાર કરતા પહેલા માણસ વિચાર કરે. 100%. તમે ડાયમંડ બ્રોકર એસોસિએશનના કન્વીનર છો, તો બે સવાલ એવા છે. દલાલ ભાઈઓ કેમ ઉઠી જાય? હવે એને 10 રૂપિયાનું પાર્કિંગ, 20 રૂપિયાની ચા અને 30 રૂપિયાનો માવો, એમ છતાં બીજું કોઈ રોકાણ હોતું નથી, તો દલાલ ભાઈ ઉઠી જાય એનું શું કારણ? સ્પષ્ટ વાત છે, એ નીતિમાં ફરક છે. આજે આપણને જે ભાઈ કોઈ પણ કારખાના વેપારી, આપણા કારખાનાદાર જે આપણા મેઇન સેટ છે એને આપણને માલ આપ્યો વિશ્વાસથી, કરોડોનો માલ આપે છે, તો એ જ્યારે તમે દલાલ ઉઠે છે એ બહુ સ્પષ્ટ વાત છે કે નીતિ ફરક છે અને એ માણસમાં ખોટ છે. બાકી દલાલને ઉઠવાનો ક્યારેય સંભવતા આવતી જ નથી મારી દ્રષ્ટિએ. અને એવા બી દલાલોને મેં તમને કેમ કીધું, એમાં પણ એવા તત્વો કામ કરે છે કે એવા દલાલોને પ્રોત્સાહન આપી અથવા તો દલાલોનો ક્યાંક ઉપયોગ કરી અને પછી આવું જે તર્કપ ઊભું કરે છે, જેને લીધે આજે મને બી દુઃખ છે કે હું જે બ્રોકર તરીકે કામ કરું છું, અમને છાંટા ઉડે છે. કેમ કે પાર્ટી અમારી સાથે કામ કરવાવાળી 100% સારી છે, પણ ક્યારેક આવું બને કે વિશ્વાસપાત્ર માણસ, હમણાં ઘણા ઉઠી ગયા કે જેનું ન્યાય સારો ન આવ્યો, એનું દુઃખ છે કે જે માણસે નીતિ પોતાની ન અપનાવી અને અનીતિ કરી, એના પરિવારજનો હોય કે એના સાગરીતો હોય, જે મળીને પછી એને પ્રોત્સાહન આપે છે. વાત સાચી છે તમારી. વાતનો કિશોરભાઈ એવો જ મતલબ નીકળે ડાયરેક્ટ કે ભાઈ લોકોમાં નીતિમત્તા નથી, પણ આપણે સંગઠનના ન્યાય કોઈ એવું
કાર્ય કરેલું, કોઈ એવું પગલું લીધેલું ખરું કે આ વસ્તુને કેવી રીતે રોકવી? કોઈ એવું પગલું લીધેલું ખરું? હા, અમે જ્યારે એસોસિએશન શરૂઆત કરી, બ્રોકર એસોસિએશન, તો અમે એમાં એક સ્પેશિયલ ફોર્મ ભરેલું છે. એ ફોર્મમાં રેફરન્સ ફિલઅપ કર્યા છે બરાબર. કે કોઈ પણ બે વેપારીના રેફરન્સ આપવા. તો અમે એનો ઉપયોગ કરવાનો કહીએ છીએ દરેક વેપારીને કે તમે જે દી દલાલ હારે કામ કરો તો એનો રેફરન્સ મેળવો, એની કામની પ્રક્રિયા મેળવો અને પછી એની હારે કામ કરો. અને કામ કરો તો તમે 100%, અમે હજી બી કહીએ, તમે મારી પર 100% વિશ્વાસ છે, પણ તમે જે પાર્ટીમાં એ દલાલે તમારો માલ વેચ્યો છે એની સાથે તમે કન્ફર્મ કરો, કેટલા ટાઈમમાં પેમેન્ટ આપવાનું કીધું છે, કઈ રીતે પેમેન્ટ આપવાનું કીધું છે, એની ચિઠ્ઠી છે. આ ધંધામાં ચિઠ્ઠી ચાલે છે, બરાબર. તો એ ચિઠ્ઠી તમે પાકી લો અને કન્ફર્મ કરો કે ભાઈ આ માણસને માલ વેચો. ભલે મારી પર 100% વિશ્વાસ છે બધી પાર્ટીઓ, મારી પાસે ચિઠ્ઠી નહીં માંગતા હોય, નથી પણ માંગતા, પણ છતાં બી અમારા એસોસિએશનમાં આ એક અમે નિયમ બનાવેલો છે અને અમારા ફોર્મમાં સાથે અમે દરેક કોમ્પ્યુટરાઇઝ જોડ્યું છે કે તમારે એક દલાલનો રેફરન્સ પણ તમને બે પાર્ટીમાં કોણે આપ્યો છે એ તમે ક્લિક કરો એટલે તમને જોવા મળે કે આ માણસ, આ દલાલ રાઈટ છે, આનું કામ રાઈટ છે કે કઈ રીતનું છે. એ અમે પ્રક્રિયામાં આગળથી જોડાઈને ચાલ્યા છીએ. કિશોરભાઈની વાતનો સ્પષ્ટ એવો મતલબ થાય કે ઘણા લોકો ગાફલતમાં પણ પોતાની મૂડી ગુમાવે છે અને એમ પણ કહેવાય છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. એટલે ક્યાંક ને ક્યાંક લાલચે કે ક્યાંક ને ક્યાંક લોભે પણ લોકો આ હીરા બજારમાં ઉઠમણાનો શિકાર બનતા હોય છે. કિશોરભાઈ, જે CVD ડાયમંડ છે અને નેચરલ ડાયમંડ છે, આ બંને હીરા જો તૈયાર હોય તો આ બંને વચ્ચે કઈ તફાવત ખરો ક્વોલિટીમાં કે બીજી કોઈ પણ રીતે? ચોખ્ખો હિસાબ છે. આ બધી વસ્તુમાં આમ તફાવત તમને ન દેખાય, પણ તમને ખ્યાલ હોય તો બગસરા આવેલું આપણે, જેમ સોનું ઈ સોનું અને બગસરા ઈ બગસરા. એટલે એના હિસાબે આ એક ટ્રેક છે. એ ટ્રેકને તમે આમ જુઓ તો ન દેખાય, પણ જ્યારે રૂપકડું દેખાય તો તમને ખબર પડી જાય કે ક્યાં શું ડિફરન્સ છે. એમ તમે બગસરાની વાત કરી. બગસરાનું જે મટીરિયલ છે એને 5 મહિને, 6 મહિને, વર્ષ દાડે તકલીફ થાય છે ખરી, પણ CVD નો જે હીરો તૈયાર છે ને 5 વર્ષે, 10 વર્ષે કે 15 વર્ષે કંઈ થતું નથી. તો પછી ઓરિજિનલ હીરા અને CVD ના હીરા વચ્ચે ફરક જ ક્યાં રહ્યો પછી તૈયાર થઈ ગયા પછી? હજી તમે 15 વર્ષની વાત કરી. આ CVD નું જે કાંઈ બી ખ્યાલ આવ્યો છે માર્કેટને, એ 4-5 વર્ષનો પીરિયડ છે, બરાબર. પણ હું એવું માનું, જે કુદરતી છે, નેચરલ છે, એ હંમેશા નેચરલ જ રહે, અને જે કૃત્રિમ છે એનો પ્રભાવ એના સમય પ્રમાણે તો પડે જ. 1000%ની વાત છે મારી દ્રષ્ટિ પ્રમાણે. મને જે દેખાય છે એ પ્રમાણે હું તમને કહું. ભલે આર્ટિફિશિયલ હીરો હોય પણ પ્રભાવ પડે, પણ પ્રભાવ પાડી ચૂક્યું અને એટલો બધો નેગેટિવ પ્રભાવ છે કે અત્યારે બજાર ઊભું રહી ગયું છે. તો તમને આગળનું ભવિષ્ય CVD નું અને નેચરલ નું કેવું દેખાય છે? એ પેલા વાળું છે, ક્વોલિટી પર્સન છે, એ ક્વોલિટી પર્સનમાં જ રહે છે. CVD માં અમે જોઈએ છીએ એટલા વર્ષમાં, અને આજે CVD ક્યાં પહોંચ્યું છે એ બી અમને ખબર છે કે CVD ક્યાં સુધી ગયું છે. પણ વિશેષ વાત હું તો એ નહીં કહી શકું, પણ એટલું કહી શકું કે આપ થોડા જ સમયમાં જોશો કે CVD ની વ્યાખ્યા શું છે અને ઓરિજિનલની વ્યાખ્યા શું છે. એ તમને થોડા સમયમાં, ટૂંકા સમયમાં જ ખ્યાલ આવી જાય, 1-2 વર્ષની અંદર જ. તમે ક્વોલિટીની વાત કરી, ત્યારે જે સાધારણ કટિંગ બનાવે છે અથવા મીડિયમ કટિંગ, એ કારખાનાવાળા અથવા તો એ કારીગરોનું ભવિષ્ય કેવું છે? એક વસ્તુ સમજો, જેમ ટેકનોલોજી અપડેટ થાય છે એમ ક્વોલિટી અને કટિંગ વાળી જે તમે વાત કરી એમાં પણ એમને અપડેટ જ થવું પડશે. કેમ કે રફ કામ નહીં ચાલે. આ માર્કેટને રોજ નવું જોઈએ છે. તો ક્વોલિટી અને કટિંગ એની ઉપર આખો હીરો ચમકતો હોય છે અને એની ઉપર માણસની પણ ઓળખ થતી હોય છે. તો એ ક્વોલિટી કટિંગમાં જવું જ પડશે અને રીતસર એમ કહેવાય ને, બહુ ગંભીરતાથી કામ કરવું પડશે આગળ. કિશોરભાઈની વાતનો સીધો મતલબ એવો થાય ને, હીરાની ભાષામાં વાત કરું તો હવે લોંદિયા કટ અને રોડિયા કટ નહીં ચાલે. હવે કટિંગ બનાવવું પડશે જો માર્કેટમાં ટકી રહેવું હોય તો. 100%, 1000%. ભલે હવેનું માર્કેટ કટિંગ માંગે છે, પરંતુ અત્યારે સુધી જે કારીગરોએ આમાં રોજગાર મેળવ્યો છે એ લોકોને પણ આજે અમારે 25 વર્ષ મારે હીરા બજારમાં થયા, અપડેટ થવું પડશે. એટલે મારે પણ અપડેટ થવું પડે છે. મને બી ઇંગ્લિશ એટલું નથી આવડતું. જો આ બિઝનેસમાં રહેવું હોય તો આ ટેકનોલોજી સાથે આ બિઝનેસ આગળ વધી રહ્યો છે, તો એ જ ટેકનોલોજીમાં આપણે આગળ વધવું પડશે. એક એવી પણ વાત સાંભળવા મળે છે કે હીરા ઉદ્યોગમાં વેપારીઓ કે મોટા ઉદ્યોગકારો બરાબર ટેક્સ ભરતા નથી. એ વાત સાચી?
હાલની સરકારે તો કોઈ જગ્યાએ ઉણપ રાખી નથી, બધેથી ટેક્સ વસૂલી લે છે. હાલની સરકાર, હું નથી માનતો ક્યાંય કચાસર છોડવા દીધી છે. જે સમયે જૂનો ગયો છે એ સમયની વાત છે, પણ અત્યારે છેલ્લા 5 વર્ષમાં જોઈએ છીએ તો એ ટેક્સ ભરવાનું, એ કાગળ બનાવવાનું, હજી એમાંથી હીરા ઉદ્યોગ વાળા બહાર નથી આવ્યા. એમાં ને એમાં જ હજી જોયા કરે છે. 15 દિવસ મહિનામાંથી 15 દિવસ એને કાગળિયા બનાવવામાં રહેવું પડે છે. અત્યારે હાલમાં ટેક્સ કઈ રીતે ચૂકવવાનો છે એ જાણવું પડે છે, ટેક્સ કઈ રીતે ભરવાનો. ટેક્સ જ ભરવામાં અત્યારે સરકારો જે નિયમો લાવે છે ને, જીએસટી લાવ્યું, પેલું લાવ્યું, આ લાવ્યું, તો એમાં તમને વચ્ચે રોકું. તમારો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે ખોળમાંથી તેલ કાઢી લે એવી સરકાર છે, ત્યારે ટેક્સ તો મૂકશે જ નહીં. 100% છે. એમાં તો આપણને બધાને નરું સત્ય દેખાય છે. એમાં એક અમારા દર્શક મિત્રએ એવી કોમેન્ટ કરી હતી કે તમે લોકો એ કે એટલે હીરાના વેપારીઓને વાત કરતા હતા કે આતંકવાદીઓ છે, ટેક્સ ભરતા નથી, હીરા રાષ્ટ્ર સાથે ગદ્દારી કરો છો. એનો જવાબ છે ભાઈ, આ અત્યારે સરકાર ખોળમાંથી તેલ કાઢી લેશે એટલે ટેક્સ તો મૂકશે જ નહીં કોઈનો. એટલે એ વાત તમે બિનજરૂરી રીતે વિચારશો જ નહીં. હવે વાત થઈ કારીગર ભાઈઓની વાત કરતા હતા, તો જે લઠ્ઠાકાંડમાં જે લોકો મરી જાય છે, દારૂડિયા શબ્દ મારે વાપરવો ન જોઈએ પણ વાપરું છું, દારૂડિયા મરી જાય લઠ્ઠાકાંડમાં, એને જો સરકાર વળતર ચૂકવતી હોય, સહાય આપતી હોય, તો જે રત્ન કલાકાર ભાઈઓ આપઘાત કરી લે તો એને સરકાર તરફથી કઈ મળવું જોઈએ કે નહીં? તમારો બહુ સાચો અને સચોટ સવાલ છે. અને આ સવાલ માટે અમારે એકવાર બેઠેલા હતા 2-4 મિત્રો, ત્યારે અમારે વાત થઈ હતી કે ગુજરાત એક એવો પ્રદેશ છે આપણો જે પોતાની રીતે આર્થિક રીતે સદ્ધર બન્યો છે. અને ગુજરાતે જે કાંઈ બી ભારતના દરેક ક્ષેત્રમાં ગુજરાતે પોતાની દિશા જે આગળ વધારી હોય તો એ બીજાને માર્ગદર્શક દિશા હોય છે. એવું આ આપણું ગુજરાત છે, જેની અંદર ગુજરાતની અંદર આ બિઝનેસમાં દુર્ભાગ્ય છે અમારા, જે ધંધો અમે આ કરીએ છીએ એમાં રત્ન કલાકારો કે મજૂર વર્ગ છે, જે કાંઈ બી હોય મજૂરીમાં, એની માટે અત્યાર સુધી કોઈ પ્રયાસ હાથ ધરવામાં નથી આવ્યો. આગળ વારંવાર રજૂઆતો થઈ છે, રત્ન કલાકારોએ કરી છે, કદાચ ડાયમંડ એસોસિએશને કરેલી છે, દરેકે કરેલી છે, પણ સરકાર તરફથી એવું કોઈ પેકેજ અથવા તો એવી કોઈ પોલિસી નથી બનાવવામાં આવી કે જે પોલિસી દરેકને આ જે વર્ક છે એને કામ કરી. તમારી વચ્ચે તમે એમ કહો છો કોઈ સરકારે કોઈ પણ પ્રકારનો પ્રયાસ હજી સુધી જાણવામાં આવ્યો નથી, દરેક લોકોએ કોશિશ કરી છે. ત્યારે કિશોરભાઈ, રાજકીય સવાલ પૂછવાનો મારો કોઈ ઈરાદો હતો નહીં, પણ હવે પૂછું છું કે ખોબે ને ધોબે મત તો ગુજરાતમાંથી આવે છે. 26 કે 26માંથી 25, 150 સીટો જ્યારે વિધાનસભાની આપીએ છીએ, અને આ ધંધો છે એને ગુજરાતને અત્યારે સદ્ધર બનાવવામાં જો કોઈનો સિંહ ફાળો હોય ને તો હીરા ઉદ્યોગનો છે. આપણે આગળના વિડીયોમાં કહી ચૂક્યા છીએ કે જો સૌરાષ્ટ્રને કોઈ બચાવી લીધું હોય ને તો હીરા ઉદ્યોગે બચાવી લીધું છે. તો જેણે ખૂબ આપ્યું છે તો સરકારનું જે પાછો રિવોર્ડ આવવો જોઈએ એ કેમ નથી આવતું? એમાં એવું છે, કંઈક ને કંઈક હું એવું માનું કે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અમે બધા જ, કોઈ એક નાના મોટા નહીં, અમે બધા જ એમાં નબળા પાસામાં ગણાઈએ. તો આપણો હક છે કે આપણો અધિકાર છે કે આપણે કંઈક પોલિસી બનાવવી જોઈએ, કંઈક કરવી જોઈએ. કેમ કે અત્યારે એવું છે, જો અત્યારે મંદીનો માહોલ છે તો દુઃખની વાત એ છે કે કોઈ પણ કારખાનામાં, કોઈ પણ ફેક્ટરીમાં જરૂર નથી માણસોને કાઢી નાખવામાં આવશે. તો એની રોજી રોટીનું શું? એની રિસ્પેક્ટ શું? એને રાખવી કે ન રાખવો, જ્યારે જરૂર હોય ત્યારે તમે ડબલ પગાર ભરીને લાવી લો છો. પોલિસી નથી જેની અંદર જે કાંઈ બી મજૂર વર્ગ છે, જે રત્ન કલાકારો, જે કોઈ પણ વ્યક્તિ છે, એને આ સામનો હર હંમેશ 2-3 વર્ષે કરવો પડે છે. અને એ હું એવું માનું મારા વિચાર પ્રમાણે કે દુર્ભાગ્ય છે કે એટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ, એટલા મોટા વ્યક્તિઓ જે ગુજરાતની અંદર પ્રતિનિધિત્વ કરીને અત્યારે પાર્લામેન્ટમાં કરે છે, લોકસભામાંથી આગળ જઈને આગળ કરે છે, પણ હું તો એમને વિનંતી હજી કરું છું કે આ ઇન્ડસ્ટ્રીઝની માટે ક્યારેક આ પણ વિચાર જો હજી આવે, કેમ કે વારંવાર આગળ તો રત્ન કલાકારોએ આંદોલન કરેલા છે આ બાબતના. ઘણાને સોશિયલ મીડિયામાં હીરો બતાવવામાં આવતા હોય છે કે ભાઈ ફલાણા વિસ્તારનો ધારાસભ્ય જો આવી રીતે આમ દબંગગીરીથી પ્રશ્ન પૂછે છે, ત્યારે 182 ધારાસભ્યો ગુજરાત વિધાનસભામાં છે. મને તો ખ્યાલ નથી કોઈએ હીરા બાબતમાં પ્રશ્ન પૂછ્યો હોય. કિશોરભાઈને કદાચ ખબર હોય તો તમને પૂછું, 182 ધારાસભ્યોમાંથી 60 વર્ષ હીરા ઉદ્યોગને થયા છે, કોઈએ પણ
હીરા બાબતે પ્રશ્ન પૂછેલો ખરો? આઈ થિંક અત્યારે સુધી તો મને ખ્યાલ નથી, પણ કદાચ નાનુભાઈ વાનાણી વખતે કદાચ એકવાર આ વાત દોહરાવવામાં કે આગળ કરવામાં આવેલી હતી, પણ પછી એના કોઈ રિવ્યુ કે કંઈ આગળ આપણને જાણવા નથી મળ્યું. કદાચ મને યાદ છે ત્યાં સુધી નાનુભાઈ વાનાણી વખતે કંઈક આ વાત થોડી ઘણી રત્ન કલાકારો વિશે થઈ હતી, પણ ખાલી વાત જ થઈ હતી એમ. આપણો વિડીયો કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન આપવા માટે નથી અને કોઈ પણ રાજકીય પક્ષનો વિરોધ માટે પણ નથી, પણ એટલી વાત કહીશ કે જ્યારે રોડ શો થતો હોય અને રોડની બંને બાજુ જે લોકો ચીચિયારી બોલાવતા હોય અને કોઈ પણ પ્રકારના કોઈ પણ પાર્ટીને જે સમર્થન આપતા હોય, એ 182 ની વાત કરું છું, 182 માંથી કોઈ પણ ધારાસભ્યએ હજુ સુધી હીરા ઉદ્યોગ વિશે ત્યાં પ્રશ્ન પૂછ્યો નથી. અને આપણે રેલીઓ ગજાવીએ છીએ અને રેલીઓને છલકાવી દઈએ છીએ માનવ મહેરામણથી, અને સોશિયલ મીડિયા ઉપર વગર પૈસે કોઈને કોઈ પાર્ટીનો પ્રચાર કરતા હોઈએ છીએ, પરંતુ આ વાત ખાસ નોંધમાં લેજો કે કોઈ પણ હજુ સુધીમાં હીરા ઉદ્યોગ બાબતે કોઈ પણ પ્રકારનો અવાજ ઉપાડેલો નથી. કોઈ પણ રાજકીય પક્ષનો ફેવર કરતા પહેલા કોઈનો ફેવર કરવાની હું તરફેણ નથી કરતો અને કોઈને વિરોધ કરવાની વાત નથી કરતો, પરંતુ પક્ષ હોય, વિપક્ષ હોય, અપક્ષ હોય, કોઈ પણ ધારાસભ્યએ હજી સુધી ગુજરાત વિધાનસભા ગાંધીનગરમાં પ્રશ્ન હીરા બાબતમાં પૂછેલો નથી કે હીરાના રત્ન કલાકાર ભાઈઓ આપઘાત કરે છે તો હવે આનું શું? રત્ન કલાકાર ભાઈઓ હોય, વેપારીઓ હોય, દલાલ મિત્રો હોય કે મોટા ઉદ્યોગકારો હોય, અત્યારે આ મંચ ઉપરથી બધાને સહિયારો સંદેશ શું આપશો? આપના આ સવાલનો એક જ જવાબ છે, પરિસ્થિતિ ગમે ત્યારે આ બિઝનેસમાં પ્લસ માઇનસ અપ એન્ડ ડાઉન થઈ છે, ત્યારે હકીકત આપણે બહુ ગંભીરતાથી સમયને કઈ રીતે પાર પાડવો એ દરેકની માટે એક કહેવાય છે ને કે સામે એક એવી ગંભીર પર સમસ્યાઓ છે, એને આપણે નિરાકરણ કરવા માટે આ જે સમય છે એને બહુ શાંતિથી પાર પાડવાનો હોય છે. તો રત્ન કલાકાર હોય તો એ મિત્રો કરીને, જ્યારે બ્રોકર મિત્રો છે તો હું બ્રોકર છું, તો આજે મારે પણ એવું કે પોઝિટિવ એનર્જી રહે માર્કેટમાં, નેગેટિવને બહુ સ્થાન ન આપીએ, ચર્ચાઓનો વિષય ન બનાવીએ અને બને એટલું આપણે કામને સારી રૂપમાં આગળ વધારીએ. જેમ આપણી ડોમેસ્ટિક અત્યારે માર્કેટ, ઓવરસીઝ બધું ઠપ છે, તો આ છેલ્લા 1.5 વર્ષથી આ માર્કેટને 2 વર્ષથી ડોમેસ્ટિક આપણા ભારતના માર્કેટે ટકાવી રાખ્યું છે જે તે પરિસ્થિતિમાં. તો એને પણ આપણે ડામાડોળ ન થાય, એટલે જે તે વાતોમાં કે જે કાંઈ પણ આપણને કહેવાય છે ને કે જે લોકો ખોટી અફવાઓ ફેલાવે એમાં પ્રોત્સાહન ન આપી આપણા વર્કમાં ધ્યાન આપીએ, આપણે જે કામની જરૂર છે એ કામ ઉપર વધારે ધ્યાન આપીએ તો વધારે સાચું પડે. અને અમારા જે વેપારી મિત્રો છે, કારખાનાના શેઠિયાઓ છે, એને પણ હું એટલું કહી શકું છે, દીર્ઘદ્રષ્ટિ વાળું કહેવાય કે એને દીર્ઘદ્રષ્ટિ રાખી અને આ દરેકમાં સર્વત્ર પોતાનું સમર્પણ જે છે એ સમર્પણની ભાવનાને કાયમ માટે સત્વરે એવી રીતના વિચારીને રાખે કે આખો ઇન્ડસ્ટ્રીઝનો માહોલ જે તે સમય છે એમાં બધા જ આપણે પોઝિટિવ રીતે એકબીજાના સહયોગમાં રહીએ. એક કોઈ કદાચ આપણા મિત્ર સર્કલમાં કોઈ એવી રીતના કામમાં ફસાયેલો હોય તો એને આપણે બહાર કાઢી અને એ સમય નીકળવાના પ્રયત્નમાં બધા સાથે મળીને રહીએ, ન કે અહીંયા હું લાભ લઈ લઉં પેલો રહી જાય, એવી પરિસ્થિતિ ન કરીએ. તો આ ઇન્ડસ્ટ્રીઝને જે તે સમયમાં મંદીઓ, આજે 2008 ની વાત કરીએ એ સમય અને આજે જે સમય આવ્યો છે થોડો વિપરીત છે અત્યારે, તો એ સમય આ સમયને સાચવવા માટે આપણે બહુ શાંતિથી, કોઈ આપણે કહેવત છે ને કે કોઈ પણ વાતમાં ન આવી અને કોઈ પણ અફવામાં ન આવી અને આપણા પોતાના વર્કને, હું દલાલ છું કે બ્રોકર છું તો એ રીતે મારે બી પોઝિટિવ રીતે મારા શેઠિયાઓ વેપારીઓ રહી અને સારી રીતે બધો સમય નીકળી જાય અને એ રીતે માલ સેલિંગ કરીએ, એવી રીતે માલ વેચાવડાવીએ કે બંને પાર્ટીઓને સમયાંતરે નુકસાન ન આવે. એ ધ્યાનથી પણ અમારે બ્રોકર મિત્રોને ધ્યાન રાખવું પડે, તો આ માર્કેટનો અને આ સમયનો સાચો અર્થ આવતા સમયમાં ખૂબ સારો લાભ મળે. અત્યારે મોટી બજારે કોઈ સંગઠન કામ કરે છે ખરું સામાજિક પ્રવૃત્તિ માટે? સામાજિક પ્રવૃત્તિમાં અમારું બ્રોકર એસોસિએશન ખૂબ સક્રિય છે. અમે જે તે સમયાંતરે રક્તદાન શિબિરો કરીએ છીએ, દેશભક્તિના કાર્યક્રમો કરીએ છીએ, પછી જે અવેરનેસ વાળા કાર્યક્રમો હોય છે જે સમાજને ઉપયોગી હોય છે એવા કાર્યક્રમો અહીંયા અમે કરતા રહીએ છીએ. પછી ધાર્મિક પ્રસંગો પણ ઉજવીએ છીએ અને જે સમયાંતરે દેશ રાષ્ટ્રને જે આવતા પ્રસંગો હોય એ ઉજવીએ છીએ. એવા સામાજિક હેતુ કાર્યકાળ ચાલુ જ હોય છે અમારે. કિશોરભાઈ, તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો અને અમને સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ.
જય સ્વામિનારાયણ. આપણી સાથે હતા ડાયમંડ બ્રોકર એસોસિએશનના કન્વીનર કિશોરભાઈ પાંડવ. ખૂબ મજા આવી એમની સાથે વાત કરવામાં. કિશોરભાઈ સાથે થયેલી તમામ વાતચીત એ કિશોરભાઈનું મંતવ્ય છે અને આ સમગ્ર સંવાદ કોઈ પણ પ્રકારની રાજકીય પક્ષાપક્ષી વગર, કોઈ પણની લાગણી દુભાણા વગર સાચી વાત ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વર્ગ સુધી પહોંચે એ માટેનો પ્રયાસ હતો. આપ અમારી ચેનલ પરેશ કાછડિયાને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સુધી ચોક્કસ શેર કરજો. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો આવો જ એક નવો વિડીયો લઈ અને આપ સૌની સમક્ષ રજૂ થઈ શકું એ માટે અત્યારે આપ સૌની અનુમતિ માંગુ છું. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.